નમસ્કાર. જેતપુરના નવાગઢ વિસ્તારમાં 5 વર્ષની નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મની ચોંકાવનારી ઘટના. પાડોશમાં રહેતા શખ્સે બાળકીની એકલતાનો લાભ લઈ હેવાનિયત આચરી. બનાવ અંગે જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો. મળતી માહિતી મુજબ બાળકી અવારનવાર પાડોશમાં રમવા જતી હતી. બનાવના દિવસે પણ તે પડોશીના ઘરે ગઈ હતી. ઘરમાં અન્ય કોઈ હાજર ન હોવાનો લાભ લઈ આરોપીએ આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું. બાળકી ઘરે પરત ફર્યા બાદ માતાએ પૂછપરછ કરતા બનાવની જાણ થઈ. પરિવારજનોએ બાળકીને તાત્કાલિક સારવાર માટે ખસેડી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ તથા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી. આરોપી જીતેન્દ્ર ભોજાણી ઉંમર 42 વર્ષને ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. આ બનાવી બાળ સુરક્ષા મુદ્દે ગંભીર પ્રશ્ન ઊભા કર્યા. નિષ્ણાંતોનું માનવું છે કે માતા પિતાએ બાળકો સાથે ખુલ્લી વાતચીત રાખવી અને સાવચેતી રાખવી જરૂરી છે, જેથી આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ અટકાવી શકાય. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ઉદ્યોગનગર સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય. આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવી છે. શખ્સ કોણ છે અને શા માટે બાળકીને આવું કર્યું? શખ્સ છે એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ ભોજાણી છે. એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની, અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો. એના આધારે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે શખ્સ છે તેમના ઘરે જ બોલાવતો હતો, એકલતાનો લાભ લઈને આવું કૃત્ય કર્યું? હા, એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો હતો. સાહેબ, આ તો બનાવ કઈ રીતે સામે આવ્યો? એ છોકરીની જે માતાજી છે એમને ખ્યાલ આવતા એણે છોકરીને પૂછ્યું કે આમાં આ રીતના શું આ ભાઈ તને ઓલું કરે છે. તો છોકરીએ કીધું કે મારા કપડાં કાઢી અને મને શારીરિક અડપલા કરે છે. એટલે એના આધારે આખો સમગ્ર મામલો બહાર આવતા એમણે પોલીસને જાણ કરતા પોલીસે વિધિવત ગુનો દાખલ કરેલ છે. આરોપીનું શું સ્ટેટસ છે? આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને એની રિમાન્ડ લેતા હાલ 2 દિવસની રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરેલ છે.